મહિનાની અંદર જ લગભગ આ આખી બોર્ડર ઉપર આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. બળબડતા બપોરમાં 48 ડિગ્રી ગરમીની અંદર બપોરે. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે વાત કરીશું કે બનાસકાંઠા જિલ્લાના જે વાવ વિધાનસભા મત વિસ્તારના લોકો તેમજ જે થરાદ વિધાનસભા મત વિસ્તારના લોકો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી. તેમજ આ તિરંગા યાત્રા દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો સંતોષ સહિત વિસ્તારના તિરંગા યાત્રામાં જોડાયા હતા. સોયગામથી નડાબેટ તિરંગા યાત્રાજી ભાભર સોયગામ થરાદ સહિતના લોકો મોટી સંખ્યામાં પોતપોતાના વાહનો લઈને રેલીમાં નડાબેટ ખાતે જોડાયા હતા. અને તે દરમિયાન તિરંગા યાત્રા દરમિયાન નડાબેટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સભાને સંબોધિત કરી હતી. અને સભાને સંબોધન દરમિયાન શંકર ચૌધરીએ શું કહ્યું કે ભારતની સીમા ઉપર આજે આ સરસ મજાનો તિરંગા માટેનો દેશની સેનાના માનમાં ઓપરેશન સિંદૂર દ્વારા દેશવાસીઓનું ગૌરવ અને સ્વમાન એની અંદર વૃદ્ધિ થઈ છે. અને તે બતાવવા માટે દેશના સૈન્ય ઉપર માન છે. દેશના નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર ગૌરવ છે. એ માટે આ સીમાવર્તી ક્ષેત્રની અંદર આટલી સરસ મજાની એ ગૌરવ સાથે આજે રેલી બળબડતા બપોરમાં 48 ડિગ્રી ગરમીની અંદર ખરા બપોરે આજે આ રેલી નીકળી છે. ને રેલીની અંદર આ સરહદી વિસ્તારના પ્રજાજનોનું મનોબળ વધારવા માટે બધાની વચ્ચે આજે વિશેષ ઉપસ્થિત છે એવા પ્રખર દેશભક્ત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર પ્રચારક તરીકે કામ લીધું અને કામ કરતા કરતા આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ તરીકેની જવાબદારી જેઓ નિભાવે છે એવા માન્ય શ્રી રત્નાકરભાઈ. આપણે રત્નાકરજીને ત્યાં આગળ બોલીએ, આપણે તો બધા ભાઈ આવે ને, તો રત્નાકરભાઈ આપણા બધાની વચ્ચે આવ્યા છે. એક વખત તાળીઓથી વધાવો એમને બધા. અને આજે પહેલી વખત આવ્યા છે એવું નહીં, એ ગુજરાતની અંદર સંગઠન મહામંત્રી તરીકે આવ્યા. મારે વાત કરવી જોઈએ આજે જાહેરમાં કે એના ગણતરીના દિવસની અંદર જ શેખ અહીંયા સુધીની 0 પોઈન્ટથી કરીને શેખ આપણા અહીંયા પર્વત છે, અહીંથી આપણા જમણી બાજુ અને ડાબી બાજુ રાજ્ય અહીંયા કચ્છની બોર્ડર, એ બધા ઉપર 0 પોઈન્ટ ઉપર શેખ સુધી આવ્યાના 1 મહિનાની અંદર જ લગભગ આ આખી બોર્ડર ઉપર આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. અને હું એનો સાક્ષી છું, હું સાથે હતો, એટલા માટે મારે કહેવું પડે. એટલે સીમા માટેનો એમનો પ્રેમ અને લાગણી અનેક ગણો છે, એટલા માટે કરીને મારે આ વાતને આજે યાદ કરવી છે. એવા જ આપણા કટાવ ધામમાંથી બાપજી પધાર્યા છે. હમણાં જ મહામંડલેશ્વરની અમને પદવી મળી છે. અને આ મહાકુંભની અંદર મહામંડલેશ્વર તરીકે 1008 જયરામદાસજી બાપુ અહીંયા બધાની વચ્ચે પધાર્યા છે. અને હમણાં જ આ ગરમીની અંદર મેં તો વિડીયો જોયો કે અગ્નિની સાથે જેમને તપ જે કર્યું છે હમણાં ખુલ્લાની અંદર, આટલી ગરમીમાં આપણે બહાર રહી ના શકીએ અને છતાં પણ એમને તપશ્ચર્યા પણ એમની ચાલે છે. તો બાપજીને પણ વંદન કરું છું. બાજુમાં જ આપણા બાપજી બેઠા છે, એમને પણ વંદન. માન્ય શ્રી ધારાસભ્ય સ્વરૂપજીભાઈ ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સન્માન્ય અધ્યક્ષને જેમની આગેવાનીની અંદર આ આખો કાર્યક્રમ થયો છે એવા પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલાજી સાથે પૂર્વ સાંસદ અને નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી આપ સર્વે આભાર, ધન્યવાદ.